બીજી વસ્તુ, જીપીએસસી ખૂબ લિબરલ બોડી છે. તમે ફાઇનલ યરમાં જસ્ટ હજી પ્રવેશ કર્યો હોય અથવા ફાઇનલ યરની એક્ઝામ આપવાના હો તો પણ તમે આ એક્ઝામ આપી શકો છો, પ્રિલિમિનરી આપી શકો છો. એક કન્ડિશન મૂકી છે એ લોકોએ, મેઇન્સ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોવું જોઈએ. જો જીપીએસસી આ રીતની સુવિધા આપતી હોય તો હું દરેક ફાઇનલ યરના ઉમેદવારોને કહીશ, જે લોકો 2026માં ફાઇનલ યર પ્રવેશે છે એને પણ કહીશ કે પ્રિલિમ્સ આપી શકાય. બરાબર, માની લો પાસ ન થાવ તો કોઈ વાંધો નહીં, તમારા માટે પ્રિલિમ્સ આપવાનો ચાન્સ છે. 20 વર્ષની તમને લાયકાત આપી છે. બીજી વસ્તુ, માની લો જીપીએસસી ઓક્ટોબરમાં કે છે, મેઇન્સ નોર્મલી લેવાય જ જાય છે, એ લોકો જે કેલેન્ડર આપે છે એમાં. માની લો ન લેવાય અને નેક્સ્ટ એપ્રિલમાં જો એની મેઇન્સ જાય, ભગવાન ન કરે એવું થાય, તો તમે આરામથી આપી શકો. તો ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી જ ગયું હોય. એટલે જે લોકો 2026માં ફાઇનલ યરની એક્ઝામ અપિયર કરી દીધી છે અથવા કરવાના છે, એ બધા લોકો અત્યારે ફોર્મ ભરી શકે છે, પ્રિલિમિનરી એક્ઝામ આપી શકો છો તમે. મેઇન્સ ટાઈમ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોવું જોઈએ. અત્યારે એની ચિંતા ન કરો, તૈયારી શરૂ કરી દો, એક્ઝામ આપી દો. આપણો ઓનલાઈન કોર્સ, ઓફલાઈન કોર્સ બંને અવેલેબલ છે. ઓનલાઈન કોર્સ આપણો આખો આવી ગયો છે. એપ્લિકેશનનું નામ છે રઘુશાલાભાઈ જેજે ટ્યુટોરિયલ્સ. અમારા ટીચિંગ ક્વોલિટીના સેમ્પલ જોવા હોય તમારે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ટ્રાયલ લેક્ચર્સ કરીને એક પ્લેલિસ્ટ પડ્યું છે, એના ઉપર બંધારણના, ઇતિહાસના, મેથ્સના ઘણા બધા ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે, એ જોઈ શકો છો. જીપીએસસી મેઇન્સ સિરીઝ આપણી ખૂબ ફેમસ છે. મેઇન્સ માટે અમારી પાસે આખા ગુજરાતમાંથી છોકરાઓ કોચિંગ લે છે. તમારા માર્ક્સ કઈ રીતે વધારવા એમાં આપણી સ્પેશિયાલિટી છે.